ભગવાનમાં ભક્તિ એનો અર્થ શું કરીએ? આરતી કરીએ, પૂજા કરીએ, મંદિરે જઈએ, વ્રત રાખીએ વગેરે? બિલકુલ કરો. એ બાહ્ય છે, બહારથી દેખાતી વસ્તુ છે. તો બહારથી તો એ આરતી, પૂજા, આ તે બધું કરે, શ્રેષ્ઠ બાબતો એ બધી પણ છે જ, આની સાથે જોડાયેલી છે જ. પરંતુ એ ન કરે તો એનો અર્થ એવો નહીં કે એ જેનો થયો છે એનો હવે નથી. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષ. જે અધોક્ષ જ ભગવાનની ભક્તિ, એનો અર્થ કેવલ બાહ્ય આચારો ના થાય. બાહ્ય આચાર માત્રથી ભક્તિ ઓળખાતી નથી. ભક્તિ ઓળખાય છે એ અંદરના પરમાત્મા પ્રત્યેના પ્રેમને કારણે. ગોપી આમ ચાંદલો કરતી કે આમ કરતી કે કંઈ વર્ણન આવે છે અને પરમાનંદાસજી કહે છે ગોપી પ્રેમ કી ધ્વજા. પરમાત્મા શ્રી હરિને કાયમ માટે થઈને એણે વશ કરી લીધા છે. એક પ્રેમનું મંદિર નથી, પ્રેમના મંદિરનું શિખર નથી, શિખરની એ ઉપર રહેલો ધજાનો દંડ નથી. ગોપી પ્રેમ કી ધ્વજા. મંદિરમાં ધજાથી ઉપર કંઈ ના હોય. જો કહે છે જે કરવાથી એ પરમાત્મામાં પ્રેમ થાય તે કરવું, તે કેવળ ધર્મ જ નહીં. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. મનુષ્યોનો એ ધર્મ જ નહીં, એ પરમ ધર્મ છે જે કરવાથી પરમાત્મામાં મને ને તમને પ્રેમ થાય. પરમ ભક્તિ એ છે, અરે પરમ ધર્મ એ છે જે કરવાથી પરમાત્મામાં પ્રેમ થાય.